टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે અમેરિકાને દુનિયાની સૌથી મોટી મહાશક્તિ માનતા હશો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જગત જમાદારને પણ એક વાતનો જોરદાર ડર સતાવી રહ્યો છે, અને એ ડરનું નામ છે સામ્યવાદ, એટલે કે કમ્યુનિઝમ. વાત એમ છે કે અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા હતી, જ્યારે જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન અને અબ્રાહમ લિંકન જેવા મહાન નેતાઓના ચહેરા જ્યાં પથ્થરોમાં કંડારેલા છે, એ માઉન્ટ રશમોરની નીચે ઊભા રહીને ડોનાલ્ડ ટ્રમ્પે એક જોરદાર ભાષણ આપ્યું. આ ભાષણ કોઈ ઉજવણી માટે નહોતું, પરંતુ એક મોટી ચેતવણી આપવા માટે હતું. ટ્રમ્પે સામ્યવાદને અમેરિકાની સામે આવીને ઊભેલો સૌથી મોટો ખતરો ગણાવ્યો. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે આ ખતરો પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ, પર્લ હાર્બરના હુમલા કે પછી 9 વાગ્યાના આતંકવાદી હુમલા કરતાં પણ ઘણો વધારે ખતરનાક છે. તેમણે સીધું અલ્ટિમેટમ આપતા કહ્યું કે તમે કાં તો કાર્લ માર્ક્સના વફાદાર રહી શકો અથવા અમેરિકાને વફાદાર રહી શકો. તમે કાં તો સામ્યવાદી બની શકો અથવા દેશભક્ત બની શકો. તમે આ બંને એકસાથે ક્યારેય ન હોઈ શકો. ટ્રમ્પે તેમના ભાષણમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે નેતાનું નામ નથી લીધું કે જેને તેઓ આ સામ્યવાદી મોરચાના લીડર માનતા હોય, પરંતુ જો છેલ્લા કેટલાક દિવસોના અહેવાલો પર નજર કરીએ ને તો ખ્યાલ આવે કે ન્યૂયોર્કની પ્રાઇમરી ચૂંટણીઓમાં જે ડેમોક્રેટિક સોશિયલિસ્ટ જીત્યા છે, ટ્રમ્પ તેમના તરફ ઇશારો કરી રહ્યા છે. તેઓ આ ડાબેરી વિચારધારાને અમેરિકાની જૂની અને જાણીતી પરંપરાઓ માટે મોટો ખતરો માની રહ્યા છે. એટલે કે તેમણે રશિયા, ચીન અને ઉત્તર કોરિયાને ધ્યાનમાં રાખીને આ વાત કહી નથી. અમેરિકાની નવી પેઢીના જે ડેમોક્રેટિક સોશિયલિસ્ટ નેતાઓ આગળ આવી રહ્યા છે ને, તેમને જ ટ્રમ્પે અમેરિકાના એક બહુ જૂના અને જાણીતા દુશ્મન તરીકે લોકો સામે રજૂ કરી દીધા છે. હવે સવાલ એ થાય કે આખરે અમેરિકામાં સામ્યવાદથી આટલો બધો ભય કેમ છે? એ પરિસ્થિતિ એવી છે કે કોઈને પણ સામ્યવાદી કહી દો એટલે એની કારકિર્દી પર ફૂલ સ્ટોપ મુકાઈ જાય. આ ડર પાછળ આખો એક સદી જૂનો ઇતિહાસ છે જે સમજવા જેવો છે. વાતની શરૂઆત થાય છે વર્ષ 1917થી 1920ના સમયગાળાથી, જેને ઇતિહાસમાં ધ ફર્સ્ટ રેડ સ્કેર એટલે કે સામ્યવાદનો પહેલો ફફડાટ કહેવામાં આવે છે. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ અને ત્યાંના રાજાશાહી શાસનનો અંત આવ્યો. મજૂરોની એક એવી સરકારે સત્તા સંભાળી જેણે ખાનગી મિલકતો નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી. આ જોઈને અમેરિકા ધ્રુજી ગયું. અમેરિકન સરકારે તાબડતોડ દરોડા પાડીને શંકાસ્પદ ક્રાંતિકારીઓને મોટા પાયે ધરપકડ કરી અને તેમને દેશ નિકાલ કરવાનું શરૂ કરી દીધું. જેના પછી વર્ષ 1947થી 1991 સુધી ચાલેલા શીતયુદ્ધ એટલે કે કોલ્ડ વોરે આ ડરને લોકોના દિલમાં કાયમ માટે સ્થાન આપી દીધું. આ કોઈ સામાન્ય વૈચારિક લડાઈ નહોતી, પરંતુ દુનિયાના 2 પરમાણુ સુપરપાવર વચ્ચેની દાયકાઓ સુધી ચાલેલી લાંબી ખેંચતાણ હતી, જ્યાં એક તરફ અમેરિકા હતું જ્યારે બીજી તરફ સોવિયત યુનિયન હતું. બંને દેશોને એમ જ હતું કે સામેવાળાની સિસ્ટમ તેમના અસ્તિત્વને મિટાવી દેશે. આ જ કારણે અમેરિકાએ પોતાની આખી વિદેશ નીતિ એક જ વાત પર કેન્દ્રિત કરી દીધી કે દુનિયામાં ગમે ત્યાં સામ્યવાદ દેખાય તેને ગમે તે ભોગે રોકવો જોઈએ. આ આંતરરાષ્ટ્રીય ડર જ્યારે અમેરિકાના આંગણે પહોંચ્યો ને ત્યારે વર્ષ 1950ના દાયકાની શરૂઆતમાં મેકકાર્થિઝમનો તબક્કો શરૂ થયો હતો. સેનેટર જોસેફ મેકકાર્થીએ એક એવી ઝુંબેશ ચલાવી કે જેમાં મનોરંજન જગતના કલાકારોથી માંડીને સરકારી કર્મચારી પર સામ્યવાદી હોવાના આક્ષેપો થતા રહ્યા. કોઈપણ પુરાવા વિના માત્ર શંકાના આધારે લોકોની નોકરીઓ છૂટી ગઈ અને જીવતે જીવ તેમની કારકિર્દી અને જિંદગી બરબાદ થઈ ગઈ. હવે મૂળ વાત પર આવીએ કે અમેરિકાને આખરે સામ્યવાદથી આટલો બધો ડર કેમ લાગે છે. એના માટે આપણે એ પણ સમજવું પડે કે આખરે સામ્યવાદ શું છે. આ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં કોઈ અમીર કે ગરીબ હોતું જ નથી, કારણ કે ફેક્ટરીઓ, જમીન કે મોટા બિઝનેસ કોઈ એક વ્યક્તિના નહીં, પરંતુ આખા સમાજના કે સરકારના હોય છે. આ પ્રણાલીમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે અને બદલામાં તેની જરૂરિયાત મુજબની તમામ સુવિધાઓ મળે છે. કાગળ પર આ વિચાર ભલે તમને સારો લાગે, પરંતુ સમગ્ર અર્થતંત્ર પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહે છે. તમને ખ્યાલ હશે કે અમેરિકામાં અમીરોનો જ દબદબો રહ્યો છે. આ મૂડીવાદીઓ જ સરકારો ચલાવે છે અને સમગ્ર સિસ્ટમ પર એમનો કંટ્રોલ હોય છે.
સ્વાભાવિક રીતે આવા અમીરોને પોતાની કમાણી અને ખાનગી મિલકત ગુમાવવાનો ડર હતો, જે અમેરિકન અર્થતંત્રનો આત્મા છે, જેની સાથે ધાર્મિક અને નાગરિક આઝાદી છીનવાઈ જવાનો ડર હતો, કારણ કે ઘણા સામ્યવાદી દેશોમાં ધર્મ પર પ્રતિબંધ હતો. આ ડર એટલો હદે વટાવી ગયો કે અમેરિકાએ સામ્યવાદને રોકવા માટે કેટલાય મોટા યુદ્ધો લડ્યા, જેમાં પહેલું મોટું યુદ્ધ હતું વર્ષ 1950થી 1953 દરમિયાન લડાયેલું કોરિયન યુદ્ધ. સોવિયત યુનિયન અને ચીનના પીઠબળવાળા ઉત્તર કોરિયાએ જ્યારે દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો ત્યારે અમેરિકા સંયુક્ત રાષ્ટ્રની સેના લઈને કૂદી પડ્યું, જે છેવટે કોઈપણ પરિણામ વિના જ સરહદ પર જ આવીને અટકી ગયો. એનાથી પણ વધુ ભયાનક યુદ્ધ હતું વર્ષ 1955થી 1975નું વિયેતનામ યુદ્ધ. અમેરિકાના ડોમિનો થિયરીમાં માનાતું હતું કે જો એક દેશ સામ્યવાદી બનશે તો આજુબાજુના તમામ દેશો પત્તાના મહેલની જેમ સામ્યવાદના રંગે રંગાઈ જશે. આ ચક્કરમાં અમેરિકાએ વિયેતનામમાં લાખો સૈનિકો હોમી દીધા, પણ છેવટે વર્ષ 1975માં પીછેહટ કરવી પડી અને આખું વિયેતનામ સામ્યવાદી શાસન હેઠળ આવી ગયું. વાત આટલેથી જ અટકતી નથી. અમેરિકાએ લેટિન અમેરિકન દેશો જેવા કે ક્યુબા પર હુમલો કરવાથી માંડીને નિકારાગુઆ, ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં સામ્યવાદી વિરોધી તત્વોને છુપી રીતે હથિયારો અને પૈસાની મદદ કરી. ભૂતકાળમાં સામ્યવાદનો જે ખતરો હતો તે તદ્દન સાચો હતો. સોવિયત યુનિયન અને માઓવાદીઓ ચીન સાચે જ દુનિયા પર રાજ કરવાના સપના જોતા હતા. જો કે આજના સમયમાં અમેરિકાની અંદર જે આંતરિક ચર્ચા ચાલી રહી છે તેની વાસ્તવિકતા તદ્દન અલગ છે. અત્યારે 2026માં અમેરિકામાં એવી કોઈ સામ્યવાદી સરકાર, પાર્ટી કે આંદોલન નથી કે જેની પાસે કોઈ ખાસ તાકાત હોય. ટ્રમ્પ પોતાના ભાષણોમાં જે રાજકારણીનો ઉલ્લેખ કરી રહ્યા છે ને, તે લોકો વાસ્તવમાં ડેમોક્રેટિક સોશિયલિસ્ટ એટલે કે લોકતાંત્રિક અને સમાજવાદીઓ છે, જેઓ લોકલ ચૂંટણીઓ જીતી આવ્યા છે. આ નેતાઓ કંઈ દેશની બધી જ ખાનગી મિલકતો સરકાર હસ્તક કરવા કે એક જ પાર્ટીનું રાજ લાવવા નથી માંગતા. તેઓ તો એવી વાતો કરે છે કે મજૂરોને વધુ સારો ન્યાય મળે, સરકારી આરોગ્ય સુવિધાઓ સુધરે અને અમીરો પર થોડો વધારે વેરાવ લાગે. જોકે અમેરિકામાં ટ્રમ્પ સહિત ઘણા બધા લોકો માને છે કે આ તો શરૂઆત હોઈ શકે છે. એક વખત આ સમાજવાદીઓ સત્તા પર આવશે એટલે તેઓ સામ્યવાદી વ્યવસ્થા લાવશે. અમેરિકામાં મમદાની જેવા સમાજવાદી નેતાઓ લોકપ્રિય થઈ રહ્યા છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો સ્પષ્ટ માની રહ્યા છે કે સમાજવાદનું એડવાન્સ સ્ટેજ એટલે કે સામ્યવાદ, ઘણા પંડિતો ત્યાં સુધી કહી રહ્યા છે કે ડાબેરી વિચારધારા કોઈપણ દેશને બરબાદ કરવા માટે પૂરતી છે. જાણીતા લેખક અભિજીત જોગે એક પોડકાસ્ટમાં બ્રિટનની એક કોલેજમાં સામ્યવાદી વિચારધારાના અમલનું ઉદાહરણ આપ્યું હતું. સામ્યવાદ વિશે સારી વાતો થઈ રહી હતી ત્યારે આ કોલેજના પ્રોફેસરે કહ્યું હતું કે ચાલો એનો એક અમલ કરીએ. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે સામ્યવાદનો અર્થ એટલો જ છે ને કે બધાની સંપત્તિ એકઠી કરવાની અને એના પછી બધાને સરખા ભાગે વહેંચી દેવાની. ચાલો તમે પરીક્ષા આપજો, તમારા બધાના માર્ક્સનો સરવાળો કરીને આખરે સરખા ભાગે બધા વિદ્યાર્થીઓમાં વહેંચી દેશો. સ્વાભાવિક રીતે જે વિદ્યાર્થીઓએ કંઈ વાંચ્યું નહોતું તેઓ ખુશ થઈ ગયા. બીજી તરફ ગંભીરતાથી વાંચનારા વિદ્યાર્થીઓ નિરાશ થયા. બધાને 10માંથી 8.3 માર્ક્સ મળ્યા. હવે બીજી પરીક્ષા આવી. બીજી પરીક્ષામાં સરેરાશ માર્ક્સ 6 વધ્યા. ત્રીજી વાર પરીક્ષા લેવાઈ તો બધા વિદ્યાર્થીઓ એકદમ નાપાસ થઈ ગયા, કેમ કે પહેલાં ભણનારા વિદ્યાર્થીઓ પણ વિચાર્યું કે બધાને જો સરખા માર્ક્સ જ મળવાના હોય તો શા માટે ભણવું જોઈએ, કે શા માટે મહેનત કરવી જોઈએ. આ તો થઈ વાત એક કોલેજની, પરંતુ અમેરિકાને ડર છે કે આવી વ્યવસ્થાથી આખા દેશનો નાશ થઈ શકે છે. ભૂતકાળમાં સામ્યવાદના ખરાબ પરિણામો પણ જોવા મળ્યા છે. આ વ્યવસ્થામાં બધી જ ફેક્ટરીઓ અને સાધનો સરકારના હાથમાં હોય છે. બજારમાં કઈ વસ્તુ કેટલામાં વેચાશે ને કેટલી બનશે એનું પ્લાનિંગ સરકારી ઓફિસમાં બેઠેલા બાબુઓ કરે છે. આ સિસ્ટમનો ટ્રેક રેકોર્ડ જોશો તો ખ્યાલ આવશે કે રશિયા કે 1978 પહેલાંના ચીનમાં આનાથી ઉદ્યોગોનો વિકાસ ઝડપથી થયો, પણ સાથે જ દેશમાં કાયમ અનાજ અને જીવન જરૂરી ચીજોની ભારે અછત વર્તાતી રહી, કેમ કે લોકોને ખેતી છોડીને બળજબરીથી ફેક્ટરીઓમાં કામે લગાડવામાં આવ્યા. સરકારી દમનને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા. આ વાતને સમજવા માટે વેનેઝુએલા પર એક નજર તમારે કરવી પડે. 20મી સદીના અંતમાં વેનેઝુએલા લેટિન અમેરિકાનો સૌથી અમીર દેશ હતો, કારણ કે એની પાસે ક્રૂડ ઓઇલના વિશાળ ભંડાર હતા. જો કે યુગો ચાવેઝ અને ત્યારબાદ નિકોલસ માદુરોએ વર્ષ 1999થી ત્યાં 21મી સદીના સમાજવાદનો અમલ કર્યો. તેમણે ક્રૂડ ઓઇલ, બેન્ક્સ, ખેતી અને વીજળી જેવી તમામ ખાનગી કંપનીઓનું સરકારીકરણ કરી નાખ્યું. કિંમતો પર કડક સરકારી નિયંત્રણો લાદી દીધા. અઢળક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી દીધી. આનું પરિણામ એ આવ્યું કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન તળિયે બેસી ગયું.
વિદેશી કંપનીઓ દેશ છોડીને ભાગી ગઈ. દવાઓ અને અનાજની એવી અછત સર્જાઈ કે લાખો લોકોએ દેશ છોડીને પલાયન કરવું પડ્યું. શાંતિકાળમાં સર્જાયેલો આ દુનિયાનો સૌથી ભયાનક આર્થિક વિનાશ હતો. આવા તો બીજા અનેક ઉદાહરણો છે, જેમ કે કંબોડિયામાં વર્ષ 1975થી વર્ષ 1980 દરમિયાન પોલ પોટના ઉગ્ર સામ્યવાદી શાસનો શહેરો ખાલી કરાવી દીધા. બુદ્ધિજીવીઓની હત્યાઓ કરી નાખવામાં આવી. સામૂહિક ખેતીના નામે દેશની 50% વસ્તી એટલે કે 20થી 25 લાખ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનો ઇતિહાસ અને સંસ્કૃતિ એક જ છે. જતાં ઉત્તરમાં સામ્યવાદે ગરીબી આપી અને દક્ષિણમાં મુક્ત બજાર અર્થતંત્રએ ભારે સમૃદ્ધિ આપી. આપણા દેશમાં પણ સામ્યવાદીઓ ખૂબ જ સક્રિય છે. રાજકીય મોરચે અને જમીન પર હવે તેમનું કદ ઘટવા લાગ્યું છે, કેમ કે રાષ્ટ્રપ્રેમીઓનું કદ વધવા લાગ્યું છે. એકંદરે દુનિયામાં દાયકાઓથી સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચે લડાઈ ચાલી જ રહી છે.